કોઈ પૂજારી બાપુ હોય કે ભૂદેવ હોય એ નક્કી કરે, સરપંચ નક્કી કરે કે ગામના છેવાડામાં રહેલું દલિતનું ઘર હોય કે દેવી પૂજકનું હોય કે વાલ્મીકી સમાજનું હોય, એના ઝૂંપડે જઈને એટલું કહેજો કે આજ તમારી દીકરીને મોકલો ને એના હાથે ઠાકરની આરતી કરાવી છે. આટલું જયારે આપણને સમજાશે ને ત્યારે ભારત સુપર પાવર બનશે. એ હકીકત છે. બાકી વાતું કરવી બહુ સહેલી છે. અહીં માતાઓ બહેનો બેઠા એને પૂછો, છોકરું બાળક નાનું હોય ને વરસાદ વરસતો હોય ને ઝીણો ઝીણો અને એમાં વીજળી થાય, હળાવો થાય ને કડાકો થાય, કાળાના ફૂફાંગ કરતી અને વીજળી આમ ત્રાટકે અને એનો અવાજ સાંભળીને બાળક બી જાય, ટાયર નાખીને ભાગે. માં કામ કરતી હોય ફળિયામાં, ઘરમાં રોટલા કરતી હોય, કાંઈ કામ કરતી હોય, વાહિદું કરતી હોય, હળી કાઢીને માં આવી અને બાળક રાયડું નાખવા મળે ને વીજળીનો કડાકો થાય તો માં આમ ઓઢણું ઓઢાડી દે માથે આવીને, આમ લે બેટા હવે તારી ઉપર વીજળી નહીં પડે હો. એ માં ઓઢણું ઓઢાડે ને એ ઓઢણા હોરું વીજળી સામું જોતું હોય બાળક અને વીજળીને કહેતો હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારી તાકાત નથી કે તું મારી માથે પડી હોય. ભલા માણસ ઈ માં છે. એવી જનેતાઓ છે. ગામડા ગામની એક બેન દીકરી પોતાના